ઠંડીથી હોઠને રક્ષણ આપતા લિપ બામ પણ બનાવટી નીકળ્યા છે। સુરતમાં નકલી લિપ બામના વેચાણનો ખુલાસો થયો છે। કાપોદ્રામાંથી 1,57,000નો જથ્થો પકડાયો છે। કાપોદ્રાના 2 વેપારીની પોલીસે ધરપકડ કરી છે। અહીં બ્રાન્ડેડ કંપની જેવા પેકિંગમાં નકલી લિપ બામનું તેઓ વેચાણ કરતા હતા। કંપનીના અધિકારીઓ પોલીસમાં અંગે રજૂઆત પણ કરી છે। પોલીસે માહિતી મળતાની સાથે જ તપાસ કરતા મકાન પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી નકલી લિપ બામનો જથ્થો ઝડપી પાડ્યો છે અને 2 વેપારીઓની ધરપકડ કરી છે। પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા નિયમાનુસારની મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે માગતા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરેલ કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં BSNL ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવિયા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્કા હેઠળ વેચાણ કરી રહેલ છે। જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવિયા કંપનીની બોટલો નંગ 790 કુલ કિંમત રૂપિયા 1,57,210નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।